એટલે dv નું સંકલન v થશે. dv નું સંકલન v અને આ જે લિમિટ છે એ લિમિટને આ રીતે દર્શાવવાની. આ v છે, હવે આપણે આ લિમિટ દર્શાવવાની. આ લોઅર લિમિટ પણ કહેવાય અને આ અપર લિમિટ પણ કહેવાય. બરાબર. આ પ્રવેગ અચળ છે એટલે એ સંકલનની બહાર આવશે. આ dt એનું સંકલન t થશે. જેમ dv નું સંકલન v તો dt નું સંકલન t. આ એની લિમિટ છે 0 થી t. આટલું કર્યા પછી શું કરવાનું? તો કે હવે v ની જગ્યાએ પેલા અપર લિમિટ લખવાની v, આ અપર લિમિટ v, પછી બાદબાકી કરવાની માઈનસ, અને હવે v ની જગ્યાએ લોઅર લિમિટ લેવાની. લોઅર લિમિટ છે v0 એટલે અહીંયા આવશે v માઈનસ v0. એ રીતે અહીંયા a કૌંસમાં t ની જગ્યાએ અપર લિમિટ t માઈનસ t ની જગ્યાએ લોઅર લિમિટ 0 એટલે અહીંયા આપણને મળશે v માઈનસ v0 બરાબર at અને તેથી v બરાબર v0 પ્લસ at. તો આ આપણને અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ મળ્યું કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને. મતલબ અહીંયા આપણે સંકલનનો ઉપયોગ કરેલો છે, તેની મદદથી આપણને આ સમીકરણ મળ્યું. વિકલન, સંકલન વગેરેની માહિતી આપણને આ પાઠ પૂરો થાય એટલે તરત આપેલી છે, એટલે તમે એમાં પણ જોતા રહેજો. તેમ છતાં ન સમજાય તો મને પૂછજો. અહીંયા ધ્યાન રાખવાનું કે dv છે એનું સંકલન v, dt નું સંકલન t. હવે આપણે બીજું સમીકરણ લઈએ. સ્થાન માટેનું જે સમીકરણ છે, આપણે સ્થાનાંતર મેળવવું છે એટલે સ્થાન માટેનું સમીકરણ છે તેનો ઉપયોગ કરીએ. જેમ પ્રવેગ એટલે dv by dt, તેમ વેગ એટલે dx by dt. અને તેથી dx બરાબર v dt થશે. હવે આનું બંને બાજુ સંકલન કરીએ. બંને બાજુ સંકલન કરતા એટલે સંકલન dx, અહીંયા આવશે સંકલન v dt. અહીંયા આપણે x ની સાપેક્ષે સંકલન કરવાનું છે એટલે લિમિટ આપણે લખવાની છે x0. અહીંયા લોઅર લિમિટ કેટલી છે? x0. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન x. એવી રીતે અહીંયા સમયની સાપેક્ષે છે એટલે 0 થી t. dx નું સંકલન x, આ એની લિમિટ x0 x બરાબર. આ v છે, v અહીંયા અચળ નથી, અહીંયા પ્રવેગ અચળ છે એટલે સંકલનની બહાર લીધો છે. તો v અચળ નથી, ચલ છે. તો v ની n ઘાત હોય, સંકલનનું આવું એક સૂત્ર છે v ની n ઘાત. તો આનું સંકલન થાય v(n+1/2). v ની n ઘાત હોય તેનું સંકલન v(n+1/2). મતલબ n+1, નોટ ટુ n+1. જે ઘાત હોય એ જ પાછી છેદમાં લખવાનું. જે ઘાત હોય એ જ આપણે છેદમાં લખવાનું. તો આનો આપણે ઉપયોગ કરશું. પહેલા આપણે અહીંયા પ્રવેગ, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે એટલે અહીંયા 0 થી t v ની કિંમત મૂકી દઈએ. આ છે કિંમત, તે આપણે મૂકી દઈએ v0 પ્લસ at ઇન્ટુ dt. તેથી અહીંયા હજી સાદુરૂપ આપીએ x અપર લિમિટ x માઇનસ x0 બરાબર આ થશે v0 dt. v0 છે તો અચળ છે, પ્રારંભિક ઝડપ છે એની નિશ્ચિત છે એટલે એને એમ ન કહેશું. dt નું સંકલન t એટલે અહીંયા આપણને મળશે v0t પ્લસ
સંકલન AT dt એ અચળ છે એમ નામ રાખશું, પણ t નું સંકલન આ રીતે થશે. અહીં v ની જગ્યાએ આપણે t મૂકી દઈએ તો t નું સંકલન t(n+1/n+1) n એટલે t ની ઘાત, અહીંયા t ની 1 ઘાત છે એટલે એનું સંકલન કરશું એટલે t નો વર્ગ છેદમાં 2 એટલે અહીંયા આપણને આમ મળશે /2. તેથી x બરાબર -x0 પહેલી બાજુ લઈ જાય તો x0 + v0t + 1/2 at². તો આ અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ આપણને મળે. કલન શાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિનું આ બીજું સમીકરણ જે આગળ આપણે મેળવેલું છે પણ એ કલન શાસ્ત્રની મદદથી આપણે મેળવવાનું છે. ત્યાર પછી ત્રીજું સમીકરણ આપણે લઈએ. ફરીથી આ પ્રવેગનું સમીકરણ છે એને આપણે ધ્યાનમાં લઈએ. a બરાબર dv/dt. અને આ રીતે પણ લખી શકાય, અને અંશ અને છેદમાં આપણે x વડે ગુણાકાર અને x વડે ભાગાકાર કરીએ એટલે dv/dx dx/dt. અંશ અને છેદમાં x વડે આપણે ગુણાકાર કર્યો છે. તેથી a બરાબર dx/dt એટલે વેગ v આવશે એટલે અહીંયા આપણને મળશે v dv/dx આપણને આમ મળશે. તેથી a dx બરાબર v dv. બંને બાજુ સંકલન કરીએ v dv અને આપણે આ બાજુ લઈ લે પ્રારંભિક વેગ v0 અંતિમ v બરાબર અહીંયા સંકલન a dx x0 થી x. v નું v ની સાપેક્ષે સંકલન કરવાનું છે એટલે v નું સંકલન થશે v²/2 એટલે આનું સંકલન v²/2. અહીં આપણે લિમિટ લઈએ v0 થી v બરાબર એ અચળ છે. x નું dx નું સંકલન x થશે, એની લિમિટ છે x0 થી x. હવે અહીંયા v ની જગ્યાએ અપર લિમિટ લખશું એટલે v² માઇનસ v ની જગ્યાએ લોઅર લિમિટ એટલે v02 છેદમાં 2 બરાબર a કૌંસમાં x માઇનસ x0 અને તેથી v² માઇનસ v02 બરાબર 2a x માઇનસ x0. તો આ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ છે. તો આમ કલન શાસ્ત્રની મદદથી આપણે નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણો મેળવી શકીએ. આમાં ખ્યાલ ના આવે ત્યાં પૂછો. ત્યાર પછીનું એક ઉદાહરણ છે, એ ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ 3.4. ટૂંકમાં અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એ સમીકરણોનો ઉપયોગ આપણે જુદા જુદા કોયડાઓ છે તેનો ઉકેલ મેળવવા માટે કરી શકીએ. આગળનું જે ઉદાહરણ છે એમાં આપણે આવા અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે તેનો ઉકેલ મેળવીશું. ઉદાહરણ 3.4. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? આકૃતિને આપણે દોરીએ તો ધ્યાનમાં આવશે. આ એક બહુમાળી બિલ્ડિંગ છે
જમીન છે. દડાને અહીંથી આ જે સ્થાન છે, સમજો કે એને એ વડે દર્શાવીએ. બિલ્ડિંગની જે ઊંચાઈ છે એ આપણને 25 મીટર આપેલી છે. દડાને અહીંથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. આ દિશામાં એને ફેંકીએ, દડો છે તો અમુક ઊંચાઈ સુધી જશે. ધારો કે અહીંયા સુધી એ પહોંચે છે બી પાસે, અને ત્યાં એ ક્ષણ માટે સ્થિર થશે અને અહીંથી એ પાછો આવશે અને જમીન સુધી એ પહોંચે. તો આપણે પેલા એ મેળવવું છે કે એ દડાને ફેંકશું એટલે કેટલી ઊંચાઈ સુધી જશે. એટલે એ થી બી સુધીનું આપણે અંતર મેળવવું છે. ઉર્ધ્વ દિશાને અહીંયા આપણે વાય અક્ષ કહીએ, તો આપણે વાય દિશામાં તેને કાપેલું અંતર મેળવવું છે. ધન વાય દિશામાં કાપેલું અંતર. અહીંયા પ્રારંભિક વેગ આપેલો છે આપણને, v0 આપેલો છે આપણને. v0 રકમમાં આપેલો છે 20 મીટર પર સેકન્ડ. પછી પ્રવેગ એટલે પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પ્રવેગ ઉદ્ભવે છે તે, એટલે ગુરુત્વ પ્રવેગ માઇનસ જી, અને જી આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. એટલે અહીંયા આવશે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માઇનસ એટલા માટે આપણે લેશું કે ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં જ હોય, એટલે આપણે પ્રવેગ -g લેવાનો. અધો દિશા નીચેની દિશા એટલે ઋણ, ઉર્ધ્વ દિશા એટલે અહીંયા ધન. એટલે ધન વાય અક્ષ અને ઋણ વાય અક્ષ એટલે ગુરુત્વ પ્રવેગ આપણે માઇનસ લીધેલો છે. અંતિમ વેગ એટલે બી બિંદુ પાસે પદાર્થ પહોંચે ત્યારે એનો વેગ 0 છે, કારણ કે અહીંયા ક્ષણ માટે સ્થિર થાય એટલે એનો વેગ 0. તો આ કેટલું અંતર એ આપણે મેળવીએ અને પછી સમય મેળવીશું કે અહીંથી અહીં સુધી પહોંચતા કેટલો સમય લાગે, અહીંથી અહીંયા સુધી પહોંચતા કેટલો સમય લાગે. તો પહેલા અંતર મેળવી લઈએ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું અહીંયા. અંતિમ વેગનો વર્ગ ઓછા પ્રારંભિક વેગનો વર્ગ બરાબર 2a y માઇનસ y0. y0 એટલે આપણે જ્યાંથી ફેંકો છે એ બિંદુને આપણે y0 એટલે એને આપણે શૂન્ય ગણીએ અહીંયા. એટલે y0 બરાબર 0 આપણે લઈએ. તો અહીંયા ખાલી y લઈએ તો પણ ચાલે. v છે તે 0 છે અંતિમ વેગ. એટલે અહીંયા આપણને શું મળશે? -20 નો વર્ગ માઇનસ v0 20 છે, એટલે અહીંયા આવશે 20 નો વર્ગ 400. આપણે કિંમત લઈએ બરાબર 2. એની કિંમત -10 અને y0 0 એટલે અહીંયા આવશે y. તેથી 20 નો વર્ગ આગળ માઇનસ છે એટલે અહીંયા -400 બરાબર -20y, અને તેથી y બરાબર 20 મીટર. તો અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે એ થી બી સુધીનું અંતર એ 20 મીટર છે. આ અંતર 20 મીટર છે. આ પહેલો જવાબ આપણને મળ્યો કે કેટલી ઊંચાઈ સુધી જશે, તો કે 20 મીટર ઊંચાઈ સુધી જશે. પછી એ થી બી સુધી કેટલો સમય લાગે તે મેળવી લઈએ. એ થી બી સુધી પહોંચવા માટે લાગતો સમય. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. એ થી ટૂંકમાં એ બી અંતર કાપવા માટે લાગતો સમય, અથવા એ થી બી સુધી પહોંચવા માટે લાગતો સમય. તો
ધારો કે આપણે T1 ગણશું, કારણ કે B થી આ જમીન સુધીનો સમય પણ આપણે મેળવવાનો છે. આ સૂત્રનો ઉપયોગ કરીએ. V બરાબર V0 પ્લસ AT1. V શૂન્ય છે, V0 છે તે 20, અહીંયા આવશે -10 T1 અને તેથી T1 બરાબર 2 સેકન્ડ. A થી B સુધી પહોંચવા માટે લાગતો સમય 2 સેકન્ડ છે. હવે B થી અહીંયા જમીન સુધી પહોંચવા માટે લાગતો સમય આપણે મેળવીએ. ધારો કે આ સ્થાન છે ને C વડે દર્શાવીએ તો B થી C સુધી પહોંચવા માટે લાગતો સમય તો અહીંયા B પાસે વેગ 0, કારણ કે અહીંથી આપણે અહીં લઈએ. B પાસે વેગ 0, પ્રવેગ આપેલો છે, અંતર આપેલ છે, અંતિમ વેગ અહીંયા પહોંચે ત્યારે વેગ કેટલો એ આપેલ નથી, એટલે આપણે V બરાબર V0 પ્લસ AT નો ઉપયોગ કરી શકશું નહીં. આપણે આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો થશે. આ અંતર છે, કાપેલું કુલ અંતર આપણે લઈએ y, તો y બરાબર V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. આમ લઈએ V0 એટલે હવે અહીંયા જે B પાસે જે વેગ છે તે આપણે લેવાનો છે ને એ વેગ 0 છે. અહીં બરાબર આપણે સમજીશું. આ V0 એટલે 20 મીટર પર સેકન્ડ આપણે નથી લેવાનું. B થી C સુધી કાપેલું અંતર છે ત્યારે V0 કેટલો છે, એટલે B પાસે જે વેગ છે એ હવે આપણા માટે પ્રારંભિક વેગ થયો એ 0 છે, કારણ કે ત્યાં ક્ષણ માટે પદાર્થ સ્થિર છે. અને y એટલે હવે આ ટોટલ અંતર આવશે 25 વત્તા આ 20 એટલે 45, અને a એટલે -10. પણ નીચે તરફ કાપેલું અંતર એટલે આપણે એને ઋણ દર્શાવી શકીએ. એટલે અહીંયા -45 બરાબર V0 0 એટલે આ પદ 0 થઈ જશે. અહીંયા આવશે 1/2, એનું મૂલ્ય -10 અને t સ્ક્વેર. તેથી 45 બંને બાજુથી માઇનસ કેન્સલ થઈ જાય. 10 ભાગ્યા 2 એટલે અહીંયા આવશે 5t વર્ગ, અને તેથી t વર્ગ બરાબર 9. આ સમયને આપણે t2 ગણીએ. t2 સમય, તે t2 સ્ક્વેર બરાબર 9, અને તેથી t2 બરાબર 3 સેકન્ડ. તો આમ પદાર્થને અહીંથી ફેંકીએ તો એ જમીન સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલો સમય લાગશે? તો હવે આ બંને સમયનો આપણે સરવાળો કરશું. એટલે પદાર્થને જમીન સુધી પહોંચવા માટે લાગતો કુલ સમય t બરાબર આ બંનેનો સરવાળો એટલે 5 સેકન્ડ. તો આ રીતે આપણે આ જવાબ મેળવી શકીએ. આમાં ખ્યાલ ના આવે ત્યાં પૂછો. આજે આપણે અહીં સુધી રાખશું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આવજો.